કયા પંચને ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? જવાબ વુડનો ખરીદો 1854માં. ભારતનું ભાગ્ય તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. આ વિધાન કયા પંચનું છે? જવાબ કોઠારી પંચનું. 10+2+3 શિક્ષણના માળખાની ભલામણ સૌપ્રથમ કયા પંચે કરી હતી? જવાબ કોઠારી પંચ. આઝાદ ભારતનું પ્રથમ શિક્ષણ પંચ કયું? ભારત આઝાદ થયો પછીનું પહેલું. જવાબ રાધાકૃષ્ણન પંચ 4849માં બન્યું. ઓપરેશન બ્લેકબોર્ડ અભિયાન કઈ શિક્ષણ નીતિની દેન છે? જવાબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, જે ભારતની બીજી રાષ્ટ્રીય નીતિ છે. પહેલી 1968માં આવી હતી, બીજી 1986 અને ત્રીજી 2020 એટલે 2020. તો જે બીજી નીતિ છે ને એમાં ઓપરેશન બ્લેકબોર્ડ નામ આપવામાં આવ્યું છે. કયા પંચને માધ્યમિક શિક્ષણ પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ મુદાલિયર પંચ. ભાર વગરનું ભણતર સૂત્ર કઈ સમિતિ આપ્યું? ભાર વગરનું ભણતર છે ને એ યશપાલ સમિતિ આપ્યું છે 1992માં. નવી શિક્ષણ નીતિ NEP 2020માં કયું નવું માળખું આવ્યું? તો 5+3+3+4. SUPW સમાજલક્ષી ઉત્પાદન કાર્ય, સમાજ ઉત્પાદક શ્રમ કાર્યની ભલામણ કઈ સમિતિએ કરી હતી? જવાબ ઈશ્વરભાઈ પટેલ સમિતિ 1977માં. પ્રાથમિક શિક્ષણમાં અપવ્યય અને સ્થગિતતાની સમસ્યા સૌપ્રથમ કોણે દર્શાવી? જવાબ હાર્ટોગ સમિતિ 1929માં. જો બાળકો ભણવાનું બંધ કરી દેતા અથવા નાપાસ કરતા, તો આ જે સમસ્યા હતી એ કોને દર્શાવી? હાર્ટોગ સમિતિ 1929માં. ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના કયા વર્ષમાં રજૂ થઈ હતી? તો બુનિયાદી શિક્ષણનો ખ્યાલ ગાંધીજીએ આપ્યો અને કઈ યોજનામાં? વર્ધા યોજના 1937. UGC યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપના કયા પંચની ભલામણથી થઈ? UGCની સ્થાપના કયા પંચને કારણે થઈ? જવાબ રાધાકૃષ્ણન પંચ. NEP 2020ના મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? આ જે નવી શિક્ષણ નીતિ કહેવાય ને, નેશનલ એજ્યુકેશન પોલિસી નવી જે 2020ની, એના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર કે કસ્તુરીરંગન. 14. નવોદય વિદ્યાલયો શરૂ કરવાની ભલામણ કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી? નવોદય શાળાઓ શરૂ કરવાની ભલામણ કઈ શિક્ષણ નીતિમાં છે? તો જવાબ 1986ની નીતિ. મતલબ કે બીજી શિક્ષણ નીતિ. શિક્ષણ પાછળ કુલ રાષ્ટ્રીય આવક GDP 6% ખર્ચવાની ભલામણ કોણે કરી? જવાબ કોઠારી પંચ. હન્ટર કમિશને 1882માં કયા સ્તરના શિક્ષણ પર વધુ ભાર મૂક્યો? તો 1882માં અંગ્રેજ હતા તે સમયે હન્ટર કમિશનની રચના થઈ અને એને કયા સ્તર ઉપર ભાર મૂક્યો? જવાબ પ્રાથમિક શિક્ષણ પર. BEdના અભ્યાસક્રમને 2 વર્ષનો કરવાની ભલામણ કોણે કરી? પહેલા 1 વર્ષનો હતો, પછી આ 2 વર્ષનો જે થયો BEd અભ્યાસક્રમ, એ ભલામણ કોણે કરી? એનો જવાબ વર્મા સમિતિ 2012. વર્મા સમિતિએ 2012માં. સેડલર કમિશને કઈ યુનિવર્સિટીની ખામીઓ તપાસવા માટે રચના કરી હતી? સેડલર કમિશનની સ્થાપના શા માટે થઈ હતી? તો કોલકાતા યુનિવર્સિટીમાં જે કંઈ ખામીઓ હતી દૂર કરવા માટે. 1917માં આ કમિશન આવ્યું. નઈ તાલીમ શિક્ષણનો વિચાર કોણે આપ્યો હતો? એનો જવાબ મહાત્મા ગાંધીએ.
રાષ્ટ્રીય જ્ઞાન પંચના અધ્યક્ષ કોણ હતા? નેશનલ નોલેજ કમિશનના અધ્યક્ષ હતા સામ પિત્રોડા 2005માં. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણનો અધિકાર હવે કયા વય જૂથ માટે છે? 3 થી 18 વર્ષ. કઈ સમિતિએ ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજીને વૈશ્વિક ભાષા તરીકે મહત્વ આપ્યું? જ્ઞાન પંચ. પ્રી સ્કૂલને શાલેય શિક્ષણના માળખામાં કઈ રીતે જોડ્યું? આંગણવાડી જે છે એને હવે શાળાનું શિક્ષણ તરીકે કોને ગણ્યું? તો જવાબ NEP 2020. આઝાદી પહેલા છેલ્લી શિક્ષણ યોજના કઈ? ભારત આઝાદ નહોતો થયો પહેલા ઘણી બધી સમિતિ હતી, પણ એ આઝાદી પહેલા જેટલી સમિતિ છે એમાં છેલ્લી કઈ? તો જવાબ આવશે સાર્જન્ટ યોજના 1944. 25. કયા પંચે ત્રિભાષા સૂત્ર 3 લેંગ્વેજ ફોર્મ્યુલા અમલમાં મૂકવાની વાત કરી? જવાબ કોઠારી પંચ. અસ્તુ. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. થેન્ક યુ.